હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જો. આપણે ઓલું બબલમાં બહુ જ મજા આવી. બહુ મજા આવી ને ગાઈઝ? વિડીયો જોવે પછી કોમેન્ટ કરજો બબલ્સ તમને કેવું લાગ્યું. હે ને? હા, ગીસુ જોવે છે જો ટીવી અને અત્યારે વાગ્યા છે 12:30 અને લંચમાં બને છે મારે જો વર્મિસેલી મસ્ત મસ્ત અને મારું સોતે વેજીટેબલ. હજુ સોતે કરવાનું બાકી છે, ઓનલી મેં કટ જ કર્યું છે. અને આમાં હું જો હવે યુઝ કરું છું આ લિટલ જોઈનો સોસ, ટોમેટો સોસ. વાગ્યું ના દેખાય તમને? ના દેખાય ના. તો ચલો હવે બનાવીને અમે ખાઈ લઈએ, પછી આગળ બતાવું તમને શું શું કરીએ છીએ. અહીંયા જો મેં બંને કેપ્સિકમ, બીટ અને બ્રોકલી લીધા છે, એને હું સોતે કરીશ. અને આ છે બંને માટે. ગીશુ તું ખાઈશ બટું વર્મિસેલી? આ મેગી જેવું જ હોય બેટા. તો અહીંયા મસ્ત મારું બની ગયું છે સોતે વેજીટેબલ, બ્રોકલી, બીટરૂટ, કેપ્સિકમ, વર્મિસેલી. કેટલી મસ્ત ખુલ્લી ખુલ્લી બની છે જો. ચલો ગીશુ, ચલો બેટા ડીશ લઈ લ્યો. ચલો આવો, દીને બોલાવ. ચલ એ રાજા બેટા, દીને બોલાવો. ચલો અત્યારે હું ગીશુ ટાઈમ પાસ કરીએ છીએ. 3:30 વાગ્યા છે અને ગીશુ છે ને રોતી હતી. હું વિડીયો એડિટિંગ કરતી હતી, પછી મેં કીધું ચલ હું તારી જોડે રમું, એટલે હું રમું છું. હે ને ગીશુ તારી જોડે? તો જો આ મેં લિવિંગ રૂમ બનાવ્યો છે, આ ગીશુએ બનાવ્યો છે, આ મેં બનાવ્યો છે. આ બેડરૂમ છે, આ બેડ છે, આ ઓશિકું છે એટલું લાંબુ પિલ્લો, આ નાઇટ લેમ્પ છે જો મસ્ત મસ્ત, આ બ્લેન્કેટ છે, આ ડોરમેટ છે, અને આ છે ડ્રેસિંગ ટેબલ. તો ડ્રેસિંગ ટેબલ, વિન્ડોની ડ્રેસિંગ ટેબલ બનાવી દીધી છે અમે. ડ્રેસિંગ ટેબલનો દરવાજો પડી જાય છે. અને આ છે લિવિંગ રૂમમાંથી બેડરૂમમાં, બેડરૂમમાંથી લિવિંગ રૂમમાં આવવા માટે ડોર. અને આ છે ટીવી યુનિટ. અને આ છે સોફા જે ગીશુએ બનાવ્યા છે મસ્ત. ગીશુ અહીંયા સેન્ટર ટેબલ બનાવવાનું ને, જો ગીશુએ વોલ કેવી મસ્ત બનાવી છે. ગીશુ અહીંયા સેન્ટર ટેબલ બનાવી દઈએ. ઓકે મમ્મા, આજ સાંજે શું બનાવવાની છે મમ્મા? गाम बसाने और लुटेरे हाजिर, किचन में आते ही बच्चे आ जाते हैं, मम्मा आज क्या बनाने वाली हो मम्मा? जो पालक बिगड़ गई તો ભાજી आज बनावनी છું હું પાલક પનીર એન્ડ નાન નહીં પરાઠા. ચાલશે. ચાલશે? પરાઠા ચાલશે. મજા આવશે? તારે પરાઠા ચાલશે? હે પેલાનું વિચારી લઈ આજે હું ખાવા ભાખરી, અને છે ને પછી કે હું બનાવું. મારી ભાખરી હોય, તમારા માટે તો મારે વિચારવું પડે ને. હું ખાઉં કેવી અળસ થઈ જાય. બોલતો હું ખાઉં કેવી અળસ થઈ જાય. મારે ચા ભાખરી ખાવી હોય તો મને તારે ક્યાંથી બધું આળસ નવું થાય? નવું ખાવું તારે હોય. બધું નવું નવું તમારે બધાને ખાવું એટલે હોય. તારે પૂછવું પડે ને. મારે તમને રોજ થોડી ચા ભાખરી બનાવી દેવાય? હે બ્લા બ્લા બ્લા. હે ચલો તો બનાવું છું હું પાલક પનીર એન્ડ પરાઠા. ઓકે
બની ગયું છે મસ્ત પાલક પનીરની સબ્જી અને હવે લોટ બાંધવાનો છે. તો ચલો બાંધી દઈએ લોટ. કેવું બન્યું? મસ્ત બન્યું છે. નથી સારું બન્યું? અલૌકિક. અલૌકિક. અદ્ભુત. અલૌકિક. વિદેશી પેટર્ન. કેમ એવું? વિદેશીમાં ખાલું અચ્છા હા, વિદેશીમાં ખાતા ને આપણે. ડેડી કંઈક જોયું? સરસ. ચલો આમ વખાણ કરો તો મજા આવે અમને. રોજ નવું નવું બનાવવાની. બોલો જ પાછા. મમ્મા, કાંઈ હું ખાવું? બબલ નો દેખાડ્યો. કાલ હું ખાવું એ કેમ બબલ કાલ શું ખાવું? મંચુરિયન ખાવું છે ને તો. જય સૂર્યા. જય સૂર્યા. મેં જોયું. અમારે અહીંયા છે ને આવી ગોરસ આંબલી ને રાયણ ને આવું બધું છે ને, ગામડામાં જે ઓલી વસ્તુ બધી મળતી હોય ને એવું બધું અહીં વેચાવા આવે. આમાંથી છે ને હમણાં હું આવું કાઢી લઈશ, બી બધું કાઢીને વાટકામાં ભરી લઈશ, એટલે છે ને પછી હાલતા ને ચાલતા આવું ખાવાની મજા આવે. કોણે કોણે ખાધી છે આ ગોરસ આંબલી કોમેન્ટમાં કહેજો. તો જો હું છે ને આવી રીતના બધું કાઢીને મૂકી દઉં એટલે છે ને હાલતા ને ચાલતા બધા ખાય. નહીંતર આખા હોય ને તો કોઈ ના ખાય, અને આમ થાય બગડી જાય. એટલે આમાં બગડેલા હોય એ નીકળી જાય, અને જેને ખાવું હોય એ ખાય. આમાંથી કેટલા બધા તો ખવાઈ ગયા જો. તો આવી રીતના રાયણ એ બધું વાટકા ભરી ભરીને વચ્ચે મૂકી દઉં ને એટલે બધા ખાધા કરે. તો જો થઈ ગયા છે હવે 10:15. ગીશુ તો સૂઈ ગઈ છે અને સવારે એની સ્કૂલ છે એટલા માટે. તો ચલો હવે અમે સૂઈ જઈએ. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, ટેક કેર.